લે રમતા ખાવાનું બાકી મજબૂત હતું. ચટલું ખાય છે કરાર્યા, ચટલું ખાય હે. અરે 10 દાડા મારા ઘરે તો ભિખારી બની જો હું ભિખારી. માસે હા તું ખાટલો થોડોક સાંજે લઈ લીધો તડકો આવો પલામાં આરામ કરવો હોવ ઉપર આવડો બીજો લેતો ખાટલો. લે ઉભો થાને ખાટલો સાંજે લઈ લઈએ. લા ખાઈ જો એટલો તો મને તો ભલ્યા ડોલા ચડાય નકરા ઉપર હા જબરો સાંજલો લા મહેમાન કાંટા પાઈ કીધું દાણા દાળ હોય તો સારું હતું એમ. લે અને તમે જતા હોય ને તો બળ્યો પેલું લીલા કલર નું સમસમ નો બાટલો નહીં આપતો. અરે ભલા માણસ પર દુકાન બંધ થઈ ગઈ તાર. લે 5 વાગ્યા દુકાન સબ બંધ થઈ જાય, ચાલુ થાય દુકાન હવે ગાંઠની ખુલે. ખુલી જે હશે જાવ તો ખરી તમે. હવે જાઓ અમે આરામ કરીએ તાર. અમારા ગામમાં એવું કરા હવે અંધારું થાય તાણ દુકાન ખુલશે. હવે તો પછી દૂધ લઈ આવજો. હવે દુકાન બંધ હે. પેનું છે તમારા ગામમાં પેહું ને હવે બે જો હા જે અંધારું થાય તાણ દોવાની હોય. 3 વાગ્યા તને આ પેલી દુકાન નથી ખુલી, ખુલ્લી જતી ને તાન હવારાની દુકાન ખુલે પેલા 3 વાગે બંધ થાય. આપણો મારી વાત આપણો આખી હવારાની દુકાન ખુલે આજે 3 વાગે બંધ થાય. હવે ના અંધારું થાય તાણ દુકાન ખુલશે. એવું કશું ના હોય. અરે અમારા ગામમાં એવું હોય હે. અમારા ગામ અને અમારા ગામ તો અમારા ગામ 12 ગામ જેટલા ભર્યા એ તો કોઈના ભણત કે નહીં હોય. હું શું કહું બોલો તમે જો આજે છેવટે ઈ દૂધ લઈને આવજો. અમે તો આવતી આરામ કરીએ અને વર્તી ફેર પડ્યું પેલો ગોટાનો લોટ ને ગોટાનો લોટ લઈને શાકભાજી લારી હે મેથી લાવવાની હો પણ ગોટા મજબૂત લાગે. રાત રહેવાના હો બળ્યું હવા તારું ત્યાં થોડું જવાતું હશે. ભાઈ જવાય થોડું. હવે અમાર તો બાપા ખાલી ખોટું થઈ ગામના પૈ કઈ ભણેલા નહીં. ચેક બસ વાળો આગળ લઈ જાય શું કરવાનું બીજા ગામ પછી ના હોય રિસ્કામ બે હરવા હું ના રિસ્કા વાળો પછી ચેક તમાર ભાડું વધારે થઈ જાય ખોટું રહેવા દો ને. ઈ તો તાણે બરોબર ને અત્યારે કીધું લે આવતા હો વારિયા મહેમાન મારા ઘરે ખાલી 10 દાડા રહે ને ભિખારી બની જો ભિખારી. ચાલ આગળ કીધું કહો આરામ કરી નાખીએ આપણે. હે રમતા તાર માસે જબરો બાકી હું હજુ ફોંકરે ચડે મજા આવશે. આ પડ્યા ને પાથા આ દેવું હવે સોરવન થતું નહીં જબરું આ થઈ ગયું હો. હા મંગાજી આવા કનાજી ત્યાં જાઓ. હા પમતાજી ના ઘરે જવું એવું એમ હોય ત્યાં અડોલ માં ઘર ચા પાણી કરી જતા રહેજો. આવું હમણાં આવું આયો તો કલાક જ છે કાલ લગતા પણ હમણાં પમતાજી ત્યાં ના જવું તો શું કે એમના પેલા ઘરે જતા રહ્યા. હા રોડ તમે અહીંયા જઈને પછી મારા ઘરે આવો ચા પાણી કરો બરોબર. મારા બેટા સૈનિક ની કથામાં દરવાજો રોકીને ઉભા હે. જબરું બન્યું તો તીખું શાક હતું પણ લાજુ મજબૂત. કીધું શક્કરપારાની ઈચ્છા થઈ રમતા. હા શક્કરપારાની ઈચ્છા થઈ. મારે મેગી ખાવી છે. માસે આવ્યા માસે હા કેટલે જતા ચાય નહીં ગામમાં જોતો આટો મારો ખાલી. શક્કરપારાની ઈચ્છા થઈ તમારે શું કેવું? શક્કરપારાની ઈચ્છા થઈ. મેદાન લોટ પડે બનાવી દો ને કહું. મેદાન લોટ હું નહીં વાપરતો. નહીં વાપરતા. ના આલે બળિયા ખીચામાં શું દેખાય? ખખડ્યું કઈ ખખડ્યું શું હોય ખીચા એટલે પણ દેખાડ તો ખરી માસે ને. એ અરે ભલા માણસ છોકરા માટે હલાવો. અમે પેલા છોકરા જ હતા. મારા બેટા નાના છોકરાનું નહીં મળતા. મક્કા બિલકુલ આપણા ગામમાં આવો મક્કા જ નહીં. પણ હવે 10 દાડા થયા હવે તો ઘરે જો નામર ખાટો ઢાળો સાહેબ પેલા કોણ પડે ખાટલો લેતા જો તો મહેમાને કયા થયા લાગે. ચાલો
પગમાં પીચડ્યું બિસ્કિટ, પગમાં પીચડ્યું બિસ્કિટ. મારા ઓછા 5 જ આવ્યો અંદર. બે નાઈ દે. તો કો માસે ખાવાની ઈચ્છા થઈ કે પડ્યું હોય તો બપોરાનું ખાઈ લો. હાચું રમતા હાકું હવે તો કન્ના તપેલા રજડતા થઈ ગયા. કેમ? તાણ કશું હવે રીવ દહીન ખાય એવું શું રે? લે ભલામણા હવે અમે તો મહેમાન કહેવાય. મહેમાન એટલે એમ. તમે તો 10 મણ જાન ને 15 મણ તો ઘઉં ખાઈ ગયા. હું એમ કહું લ્યો. હવે મહેમાન બધા તમારા જેવા ના હોય. બધા ખાનારા શું કરવાનું? આખા મહિનાનું 98 લાઈન મેલ્યું તું તો બધું પતી ગયું 10 દાડામાં તો પછી હું નતો કહેતો કોઈ મહેમાન કાતે કરાવ એમાં કશું ફેર ના હોય. કુના ખબર હતી કે આવા પાટલા જેવા મહેમાન તકશે. હવે તો ભિખારી કર્યા ભિખારી. અને બીજું બધું તો જીવ તેલ લેવા. પણ આમને તો 10 દાડા રહ્યા છે. એમાં તો મહિનાનું 98 બધું ખાલી થઈ ગયું. હું શું કહું મહેમાન? લે બળ્યું મને કહી દેવા તે રમતા. મારા મનમાં વિચાર ચાંદ ફરે. હું શું કહું? હું કહી દેવા દે મને કહો તમે પેલદાન ગોટા તો બનાવ્યા હતા. આલન દારવાળા બનાવી દો ને આજ રાતે. બહુ મજા આવશે. મને લાગે મારા ઘર મેલીને ચેક જતું રહેવું પડશે. એટલે દાળવાળામાં કશું હતા નહીં ખાવાનું પણ બધી આઈટમ ખાધી આપણે. હા પનીરનું શાક નહીં ખાતું હજુ. પનીરનું શાક ખાવું પતી ગયો હતો. મારું શું કેવું ખબર? તારું કોઈ કેવું નહીં રે. તા માસે હું શું કહું? શું કેવાનું બાકી રહી જતું હતું? કો સમોસા ખાવાની ઈચ્છા થઈ. સમોસા ઓવા વાત તો બંધ થઈ ગયું છે બધું તાપનું. તમે જાઓ અને ના જાઓ તો આજ તમને મારી સોગનો ખાવા જ પડશે. આ જબ્બર ઈચ્છા થઈ. ત્યાં મરીચા તારો પારાવો મરીચા ને હવે તો મહેમાન બેહો. હું તાણ હવે સમોસા લારીએ જઈને આવું. એ હારું હો. અને વર્તું કહું ગળ્યું લેતા આવજો. મહેમાને બહુ ગહારો કર્યો. બહુ ગહારો. ગહારા વાળા મેં પ્યા લઈ આમ લાજુ ને થોડા કંટાર્યા હોય એવું. હારું બધું લાગે તો એવું કંટાળે. પણ હું શું કહું તમને રમતા? હા અને અરે આપણે બહુ કંટાળે લાગે. એટલે કંટાર્યા એ તો મને ખબર પણ હવે આપણે શું ગહારો પ્યાલીને કર્યો હોય અને જ્યાં સુધી કાઢે નહીં ને ત્યાં સુધી આ રહેવાનું હોય. વાગે વગાડવાનું હોય અને બધું યાદે આ તો પછી તાણ કનાજી તમારે ઘરે જ આવતો તો ચા પીવા. ઘરે આવો એમ ને? ઓય તો મારી એક વાત સાંભળો. હા કે મારા ઘરે 2 લુખેડું આવી છે. 2 લુખેડું અને 10 એટલે મહેમાન જ છે. અને 10 દાડે તામાન આશે. 10 દાડે મહેમાન ચી રીતે ખબર હે? મારા માસીના ગામના હતા એ આયા. હવે હું એમને કઈ ખાસ ઓળખતો નહીં તો એ 10 દાડાના મહેમાન ગતિ કરવા આયા. અને જવાનું નામ લેતા નહીં પા. એટલે મારી એક વાત સાંભળો. તમારે આટલું વસ્તુ કરવાનું હોય. શું કરવાનું? તમે આટલું કામ કાઢ્યા ને તો આમ તમારે જેવા પ્રભુ નહીં થઈ જાય ને. હા તો હેડો કન્યા તું પૈસા લાયા કન્ના. અરે કોઈ મહેમાન થોડી તો આબરૂ રાખો. એ મહેમાન ભલા હોય પૈસા લાય તું કન્ના ચાંદ ના તું પૈસા નહીં હાલતો મને. અરે હું તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. એ મહેમાન ઘડીક વાર રહ્યો તમે. પણ મારા માસી ચમ ધમકાવો? ના મહેમાન શું તમારા માસીએ મને પૈસા નહીં હાલતા. શીના પૈસા? હા ઘરના. મહેમાન થોડી આબરૂ રાખો ને. ઘરના એટલે ઘર એમનું ના હે. ઘર મારું હોય હપ્તા ઉપર રે પાડે રે. આપડે જોડે તો રૂપિયો નહીં. આપડે શું તાર માસી જુઓ નીચે જુઓ ભાઈ. આપડે શું આપડે જોડે માર્ક્સ જ શું કરશું? તો મામા આપડે શું જાણીએ? આપડે મહેમાન હી. તું પૈસા લાઈ ચાલ ને. કોઈ પૈસા લાય ને. અરે પણ મહેમાન ને જાવ તો હું તમને તમારા પૈસા આપી દઈશ. એ રીતના કરીને તો તે 2 મહિના બીજા કાઢ્યા. પણ મારા જોડે અત્યારે પૈસા નહીં. મહેમાન તો ખરી કે 2 મહિના પછી આલી દઈશ એમ કરીને 2 મહિના બીજા કાઢ્યા આર્યા. પણ 2 મહિના બીજા કાઢ્યા ને 2 મહિના બીજા કાઢ્યા. 5 મહિના પછી પૈસા આપી દે હે. હવે મારી વાત સાંભળો કે મહેમાન મારા ઘરે આયા બરોબર. હા મારા મહેમાન જોડે
કોઈ દાડો ભગવાન જોડે પૈસા મારા મગાય નહીં. મારા પૈસા નહીં જોતા, તું ઘર ખાલી કરે. અરે ઘર ખાલી કર આવી યાર, ઘર ખાલી કર તું. મારા ઘરે રહેવાનું ને મારી વાત તો સાંભળો. હા, મને શરમ આવી જોઈએ આમ તો. મહેમાન જોડે પૈસા માંગતા, પણ મહેમાન મારા જોડે તાર પૈસા નહીં, અને તો તમે થોડી મદદ કરો. હું શું કહું, આપણે આવવાના નહીં ને એને શું મદદ કરીએ? હવે મેદાન લેવાની જરૂર હોય, નીકળવાનું થાય. તું પૈસા હાલ લકા, ઘર ખાલી કર. ઓ રિયા જો 1 મિનિટ. તમે મહેમાન પૈસા લો, હું વાહ કાફી બટન લેતો. મારા મહેમાન તમને પૈસા આપી દે. મહેમાન તમે આટલે મારી મદદ કરી, હું તમને ધોઈને તમારા પૈસા આપી દઈશ. એ આવો, આવો. મહેમાન બેહો, અને તમે હું સમોસા લઈને આવું, તમે મહેમાન બેહો. હવે સમોસા નહીં ખાવા, ને હમણાં 4-5 મહિનાની વસૂલી કરી નાખશે. હા, હું શું તું પૈસા હાલ એક ના બીજે, તને ખબર નહીં પડતી. અરે મહેમાન, મહેમાન તો જ્યાં. એ મહેમાન બેહો તો ખરા. મહેમાન નાટક હતો, નાટક એ સારું કર્યું મહેમાન, તમે જબરું કામ કર્યું. પાણી પીલો રે. બેહો તમારે શાંતિ, હું તમારા માટે ચા મૂકી દઉં. હા, હવે ચા મેલો. તો ચા મૂકું ને આમ મગજ આવું ફ્રેશ થઈ જાય. હા, ચા મેલો.